દાહોદમાં અધિકારી રાજ સામે ધારાસભ્યોની નારાજગી છે। મંત્રી અર્જુન મોઢવાડિયા સમક્ષ ચાલુતા ધારાસભ્યએ બળાપો કાઢ્યો છે। ડીડીઓનો મનસ્વી વહીવટ હોવાનો પણ ધારાસભ્ય મહેશ પુરિયાનો આરોપ છે। મનરેગા અંતર્ગત કુવાના કામો વિશ્વાસમાં લીધા વગર જ આપ્યાનો આરોપ છે। સંકલન અને દિશાની બેઠકમાં ડીડીઓ ગેરહાજર રહેતા હોવાનો પણ આક્ષેપ છે। ધારાસભ્ય મહેશ પુરિયાએ અધિકારીઓની હાજરીમાં જ રોકડું પરખાવ્યું છે। મંત્રીની બેઠકનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। जिला विकास अधिकारी मनस्वी रीते 12,000 कुआ आपी दीधा तो एक कुआ माटे अमे एने पासे प्रश्न कर्यो नथी न बोले पाछा हमणे 5,000 कुआ एक महीना में आपी दीधा। मात्र ने मात्र महात्मा गांधी राष्ट्रीय रोजगार योजना अधिकारी एनी गुडबुक में सरकारश्रीनी गुडबुक में कामगीरी में हूँ प्रथम नंबरे छुं। सारी कामगीरी आ रीते अबजो करोड़ रुपया आपी दीधा अने एनजीओ मार्फत काम करे छे। नहीं संकलन वस्तु अलग है, कामनो रिव्यू बैठक वस्तु अलग है। आयोजन कामों वर्किंग एनी मैनेजमेंट एनी चर्चा અને સમન્વય થવું જોઈએ। માન્ય કલેક્ટર સાહેબ એ સમન્વય થતું નથી। માન્ય સંસદ સભ્ય સાહેબને માન્ય મંત્રી સાહેબને બ્રીફ કરવાથી કામ થવાનું નથી। દાહોદ જિલ્લો ગરીબ છેવાડાનો જિલ્લો છે, ટ્રાઇબલ જિલ્લો છે અને સરકાર ભારત સરકાર રાજ્ય અનેકવિધ યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોનો વિકાસ માટે ગ્રાન્ટો આપે છે। अन्य अलग अलग हेडे ग्रांट आवे छे। આપણે એવું કરીએ એના માટે તમે મનરેગા માટે એવું કરજો કે આજે ડીડીઓ રાજા ઉપર છે। માન્ય મંત્રી સાહેબ ડીઆરડીએ છે તો એમને પૂછી લે। માન્ય પ્રભારી સાહેબ એવું છે, અધિકારીઓને એવું છે, અધિકારી શાસન ચલાવે છે। ધારાસભ્યનો કોઈ પ્રોટોકોલ પણ ધરાવતા નથી। આજે તારીખ નક્કી કરી અને તમને ધારાસભ્યોને સંબંધિત અધિકારીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખને હાજર રાખો, કારણ કે એમાં તાલુકા પંચાયત આવતા હોય છે, એને રાખો અને એના સૂચનો પહેલાથી માગી લો કે તમારા સૂચનો એ આપો અને પછી આપણે નક્કી કરો। પ્રભારી સાહેબ પ્રશ્ન ઉભા થવાનું કારણ અધિકારી છે। અધિકારીને પદાધિકારીનો સમન્વય ન જળવાય તો દિન પ્રતિદિન પ્રશ્નો ઉભા થવાના છે। પ્રશ્ન હલ કરવાને બદલે અધિકારીઓ જ પ્રશ્ન ઉભા કરે। અધિકારીઓ જ આપણે એવું છે કે આપણે સંકલન રાખીને આપણે કરવાનું છે, આપણે ઇન્શ્યોર કરવાનું છે, આપણે જનપ્રતિનિધિ છીએ એટલે એમના સૂચનો પ્રમાણે જ આપણે કરવા। તો સંકલન સમિતિમાં ભાજપના નેતાની રજૂઆતનો મામલો છે। કોંગ્રેસ અને ભાજપે એકબીજા પર પ્રહાર કર્યા। ભાજપમાં ધારાસભ્ય રજૂઆત પણ નથી કરી શકતા। કોંગ્રેસે વાત કરી, કોંગ્રેસ રાજકીય રોટલા શેકવા માંગે છે। ભાજપે આ વાત કરી છે। જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે। ભાજપે આ પ્રહાર કર્યા હતા। ધારાસભ્યએ અધિકારીની ફરિયાદ સરકાર સુધી પહોંચાડવી જોઈએ। જો એમના મત વિસ્તારનો અધિકારી એમનું સૂચનાનું પાલન ના કરતો હોય તો એમણે મંત્રી સુધી ફરિયાદ કરવી જોઈએ, પણ એ લોકો એ ફરિયાદ કરી શકવાની સ્થિતિમાં પણ નથી કે કારણ કે એ લોકોને ડર છે કે પછી અમે ફરિયાદ કરવા જઈશું, સરકાર સામે પડીશું તો કદાચ કાલે અમારો મંત્રીમંડળમાં વારો નહીં આવે, બીજી વાર ટિકિટ નહીં મળે, એટલે એ બી ભયના ઓથાર હેઠળ પાર્ટીમાં પણ કોઈ રજૂઆત કરી શકતા નથી। એટલે અમારી તો આવા ધારાસભ્યો છે જેનું સાંભળવામાં નથી આવતું, એમને વિનંતી છે કે આ જન આક્રોશ યાત્રા અમે એટલા માટે જ કાઢીએ છીએ। સૌરાષ્ટ્રમાં પણ અમે જન આક્રોશ યાત્રા લોકોનો આક્રોશ બહાર કાઢવા માટે, લોકોની ફરિયાદો સાંભળવા માટે અમે આયોજન કર્યું હતું। આવતીકાલથી અમે ઉત્તર ગુજરાતમાં પણ આ જન આક્રોશ યાત્રા શરૂ કરી રહ્યા છે। તો ધારાસભ્યોને વિનંતી કરું છું કે અમારી યાત્રામાં જોડાઓ અને તમારો શું આક્રોશ છે અમારા સુધી પહોંચાડો તો અમે તમારો આક્રોશ સરકાર સુધી પહોંચાડીશું। અને સંકલનની અંદર એ કામો રજૂ કરતા વખતે ક્યાંક ને ક્યાંક કોઈ કામમાં કોઈ અધિકારીએ ન સાંભળ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અધિકારી વિરુદ્ધમાં ટકોર કરે એમાં કંઈ ખોટું નથી કે અધિકારીએ ન સાંભળ્યું તો ટકોર કરી છે કે અધિકારી એ આ મુદ્દા આધારિત હોય છે। આ જનરલ નથી હોતું કે બધા જ ધારાસભ્યો એવું બોલી ગયા કે બધા અધિકારીઓ નથી સાંભળતા, પણ કોઈ એક મુદ્દાસર કોઈક અધિકારીએ કદાચ ક્યાંક કંઈ આછું એવું કર્યું હોય તો એમાં ટેકનિકલ સમજ ફેર થઈ હોય, એ બંને વસ્તુ હોઈ શકે। તેમાં ધારાસભ્યશ્રીએ રજૂઆત કરીને આ રજૂઆતના જે ટોન છે એના ટોનને બીજી રીતે લઈ અને કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસના નેતાઓ એની ઉપર ખીચડી પકવવા લાગી ગયા કે એમના મનમાં કે તવો ગરમ છે, ચલો આપણે ખીચડી પકવી દઈએ, રોટલા શેકી લઈએ। રાજકીય રોટલા શેકવાના હેતુસર એમણે આખા મુદ્દાને ટ્વિસ્ટ કરી અને વાત કરી કે ભાજપના ધારાસભ્યોને કોઈ સાંભળતું નથી, આ નથી તે। અરે અમારે ભાઈ તમારી આક્રોશ રેલીમાં ક્યાં જોડાવાની જરૂર છે? પ્રજાએ તમને ઓલરેડી જાકારો આપી દીધો છે। ગુજરાતની અંદર તમે વિરોધ પક્ષને પણ ન છાજે એવી સીટોમાં છો।